તો સૌ મિત્રોને જય માતાજી. વાગ્યા અત્યારે 9 ને તુરમાં પાણી પાવાનું ચાલુ કર્યું છે ને આજ પાણી વાળતા વાળતા વ્લોગ ચાલુ કર્યો છે. તુરમાં પાણી પી જાય એટલે આપણે ઘઉંમાં નજર મારવાની છે, બરાબર. સર્ચિંગ કરી લેવી. શું કહેવાય ઓલું એસોટ બતાવું તમને. 4 વીઘાના ઘઉં કેવા ઉગી જશે. 4 વીઘાના ઘઉં આવ્યા છે. કોઈને પણ ઘઉં મગાવવા હોય તો સિઝન પાકે ત્યારે ઓર્ડર કરજો, ત્યારે જે હાલતો છે એ ભાવ નક્કી થાય, બરાબર. એટલે આપણે પાસે 200 મણ જેવો સ્ટોક થાય. હાલો હવે આપણે આગળ મળશું. દોઢિયા વખતનો આ કૂવો છે. આ વાડીનો પહેલાં કહે છે, એ બધા લોકો કહે છે દહકો હતો એમ. ખૂબ પાણી અહીંયા રહેતું અને ખૂબ આજુબાજુના વાડીવાળા અને ગામવાળા અહીંયા પાણી ભરવા આવતા. જો અત્યારે એટલું બધું પાણી નથી ટકતું, એટલે 1-2 સિઝન લેવાય. ઉનાળે ન હોય. પહેલાં તો ઉનાળે રહેતું હતું. આ પહેલાંનું આ બાંધકામ. પહેલાં અહીંયા કુંડી હતી, પછી અહીંયા ઓવડી હતી, અહીંયા ઓવડી હતી. આવું છે બધું. જો અહીંથી લહેરી જાય પાણી તો આખું જ ભર્યું છે. અહીંયા સુધી ભર્યો તો આ સવારની મોટર ચાલુ છે એટલે એટલું થઈ જાય તો પાછો ભરાઈ જાય. રાત જાય ને તો પાછો ભરાઈ જાય. આ કપા અને આપણું પાણી જાય છે તુરમાં. જો તમે જોયું ને મોટર ચાલુ છે. આપણી મોટર જો અહીંયા ચાલુ છે, બરાબર. એ પાણી અહીંયા આવે છે, અહીંયા ધોર્યો છે. તુરમાં પાણી જાય છે. આ છેલ્લો કેરો છે, પછી વાળેલો. ચાર વીઘાના ઘઉં વાવી દીધા છે ને અત્યારે આવડા થઈ ગયા છે, બરોબર. 3 કે 4 મહિના પછી કોઈને પણ ઘઉં મગાવવાના હોય તો ઓર્ડર કરી દેજો. જો મિત્રો, આ બાજુના આપણા આ ઓર્ગેનિક ઘઉં છે, ખાલી આટલા જ છે. 1 2 3 4 5 6 ને 7 કેરા. આ બધા કેમિકલ પેસ્ટિસાઇડ વાળા છે. આ ઓર્ગેનિક છે. ઘઉં આવડા થઈ ગયા છે. 4 વીઘાના વાવી દીધા. જેમ જેમ મોટા થાય એમ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. અને હવે થોડાક સીણા આવ્યા છે એ બતાવી દઉં. આ છે આપણું લીલું, આ છે આપણા હરગવા. આ છે આપણો લસણનો કેરો. આ છે આપણી ઝાર મકાઈ. ગાય માટે ખાલી મકાઈ જ છે, ઝાર નથી. અને આ છે આપણા છીણા. છીણા પણ મસ્તીના થઈ જતો. તો હાલો, મારે અત્યારે કામ છે મલેશિયન શાકના જે રોપ પડ્યા છે એ અત્યારે હું વાવી દઉં. થોડાક 15 રોપ પડ્યા છે, વાવી દઉં. અને ગાય માટે નીણ વાળવાની છે. અને પછી જવાનું છે લાઠી. બહાર કામ છે થોડુંક. હાલો ભાઈ, હવે દાદા મળી જશે પાદરમાંથી. હવે લાઠી થઈ છે ગાડી. અને આ ભાઈ જયુભાઈ પાછા આપણા મળી ભેગા થઈ જશે, જોડાઈ ગયા. રામ રામ. હાલો ઉપાડો. આપણે આવી ગયા લાઠી ખત્રીની દુકાને, દિનેશભાઈ. હાલો, થોડીક વસ્તુ લેવી છે. હું લેવું છે બતાવું અને દુકાન બતાવું. મોટું કપાઈ ગયું છે. હા, કેમ એટલું બધું અંધારું છે દુકાનમાં? ગરમી થાયેલા. પેલા આ તો બધું હમણાં દિવાળી લઈ ગયા અમે. હા ને, આ પેકેટ આપણે લીધું હતું સ્ટેટસમાં જોઈને, બરોબર. 290 છે. પાવર બેંક બહાર આપણે વિડીયો બનાવવા જાય ને એમાં પાવર બેંક ને ફોન રાખવા માટે આપણે લીધું છે.
આવું છે કાં હાલો વસ્તુ બધી લેવાઈ ગઈ છે ને નીકળી ગયા છે રિટર્ન સાવણ બાજુ બરોબર તમે શું લીધું ઓલું બતાવો ખરો લોક એ તો અહીંથી નીકળે હમણાં કિચન ઓલો લીધો ટીંગાડવાનું ઠેક કરુણાબેન જમવા બેઠા છે હું જમો છો કરુણાબેન હું જમો છો તમે હે હું જમો તમે શેનું શાક છે શેનું શાક છે હે શેનું શાક છે હે નથી ખબર તો હું ખાશો દૂધીનું છે ગલકાનું કેતા એ શું કહેવાય તમારા હાથમાં શું છે ક્યાં મૂકવાની હોય તને આવડે જમી લ્યો હાલો પેલા તો છે જમવામાં આજે તુવેરનું શાક લીલી તુવેરનું શાક ને રોટલી ને કાસરી ક્યાં ગઈ કાસરી છે અને ગાયની સાસ છે કોઈને લાગે આ સાસ છે દૂધ લાગે ને તો હાલો હવે આપણે ભોજન સમારંભ કરી લેવી બરોબર ગોળ આપો અને કાસરી લાવો ઠંડો ઠંડો ધીમો ધીમો પવન સમજો પણ મજા આવે છે હોવાની હજી 3-4 કલાક ખેઈ લીધી તો એમ થાય છે કે આહા હજી નીંદર ઘટે છે હાલો હજી ઘડી ખુઈ જાય પછી આગળ તમને બતાવું એ ભાઈ હવે થોડુંક દૂધ ઘી સારું ખાઈ લેવું તો ગાયો માટે થોડીક નીણ વાટી લઉં ચાલુ કરી દઉં છું બરોબર એટલું લીલું છે એક ગાય માટે હાલો આપણે થોડીક નીણ વાટ લો પછી આગળ વધવી ઘઉંમાં માંડવી વીણવી છે માંડવી અને હારો હાર અમારે હારે આ કુંદડું માંડવી વીણે તો આ કુંદડું છે કાંઈ બીજું કુંદડા માંડવી વીણવા આવી ગયા બસ થોડીક માંડવી વીણ લેવી ઘઉંમાંથી આવા અમારા કાંઈક ઘઉં છે હવે હાલો હવે આપણે આગળ હાલવી આટલામાં વીણાઈ ગઈ